સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાન સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી, પુરાણી ધર્મવલ્લભદાસ સ્વામી, સંતો, વાલા હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ દશાબ્દી મહોત્સવનું આયોજન થયું છે અને સારી રીતે આપણે ભજન ભક્તિથી ભરપૂર એવા આયોજનોથી આ ઉત્સવ આપણે ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યા છીએ અને તમે બધા સારી રીતે લાભ લઈ રહ્યા છો. આપણે ગમે એ ઉપાયો કરીને પણ ભગવાનમાં જોડાવાનું છે અને ભગવાનની સાથેનો જે સંબંધ એ જ આપણું કલ્યાણ કરશે. ભુજના સંતોની મને એક વાત યાદ આવે છે કે સાંજની કથા થઈ ત્યાર પછી સૌ આસને સુવા ગયા, સંતો પણ ગયા, હરિભગત એક દર્શને ગયા તો એ સંત એની પથારીમાં હુકા દાંતણ, કાંકરા એવું બધું ગોઠવતા હતા. એને પૂછ્યું કે સ્વામી આ શું કરો છો તમે? કે આ હોવાની વ્યવસ્થા કરું છું. કારણ કે આને જો હારી પથારી મળી જાય તો આખી રાત ચહચહાવે તો આ શરીર તો ભજન કરવા દે નહીં અને ભજન પણ થાય નહીં. તો આ કાંકરા હોય, ભૂકા દાંતણ હોય, આપણે સૂઈએ ત્યારે લાગે, પડખું ફેરવીએ ત્યારે લાગે તો નીંદર ઉડી જાય. નીંદર ઉડી જાય એટલે ભજન થવા માંડે ને. કે બોલો ગણતરી કેવી? ભગવાનમાં હેત હોય તો આવા વિચારો આવે, નકર આવા વિચારો આવે પણ નહીં. ત્યારે ભગવાનની આજ્ઞા અને ઉપાસનાઓ આપણા જીવનમાં હોય તો જરૂર આપણું કામ થઈ જાય. અને મેથાણમાં અમરબાઈ અને ગોવિંદરામ એના લગ્ન હળવદમાં થયેલા, પણ સત્સંગનો રંગ બરાબર એમને ચડેલો. એટલે એમને હળવદમાં લગ્ન થયા પછી મહારાજ મેથાણમાં આવેલા એટલે એમને ખબર પડી એટલે ત્યાં મહારાજના દર્શને ગયા. એટલે મહારાજ તરત એની સામું જોઈ અને આ દંડવત પગે લાગતા હતા, પ્રણામ કરતા હતા. મહારાજ કે બંને બેન ભાઈ સાથે આવ્યા પગે લાગવા? એટલે એના અંતરમાં એ વાત ઉતરી ગઈ. ઘેર જઈને પરિણામ એને પરિયાણ કર્યું કે મહારાજે આપણને બેન ભાઈ કીધા તો હવે આપણે એના શબ્દોને આપણે નીચે પડવા દેવા જોઈએ નહીં. આપણે આજીવન બેન ભાઈ તરીકે જ રહેવાનું છે. ત્યારે અંતરથી એને નિર્ણય કરી લીધો. મેથાણમાં આવીને આજીવન બેન ભાઈ તરીકે રહ્યા. જ્યારે ભાઈ ઘરમાં અંદર હોય ત્યારે આ ભાઈ બહાર રહે અને ભાઈ અંદર હોય ત્યારે આ બેન બહાર રહે. પણ મહારાજના કે શબ્દ એ આપણે નીચે પડવા દેવા નથી. એ બેએ મળીને એવું પરિયાણ કર્યું અને આજીવન સાથે રહીને પણ બેનભાઈ તરીકે આજીવન એ વ્રત રાખ્યું કે ભગવાનના શબ્દો આપણે નીચે પડવા દેવાય નહીં. આ બહુ મોટી વાત છે, જેવી તેવી વાત નથી.
અને આપણી કલ્પનામાં પણ ન આવી શકે. ત્યારે ભગવાનની આજ્ઞા પાળવી એ બહુ મોટી વાત છે. અને એની આજ્ઞા પાળે તો જ આપણે એના કહેવાઈએ. અને મહારાજને મોટા સંતો એના જે શબ્દો ઝીલીને એને અમલમાં મૂકવા એ જ આપણી ખરી ભક્તિ છે. બગસરામાં એક કલા ભક્ત હતા. તો ગીરમાં ઘાસના ગાડા ભરવા ગયા એ, અને ભગવાનના એકાંતિક ભક્ત હતા. વહેલા સવારે નીકળ્યા પછી વચ્ચે નદી આવી, એમાં સ્નાન કરી અને પછી એને પૂજા કરવાનું મન થયું. પૂજા આપણે મહારાજની કરવી જોઈએ. પૂજા કરવા બેઠા, પણ ભગવાનને ધરવાનું જે નૈવેદ્ય હતું એ ખૂટી ગયેલું, અને ભગવાનને નૈવેદ્ય જમાડી શક્યા નહીં. એટલે એને હૃદયથી મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપને માટે મારાથી નૈવેદ્ય આજે ધરાણું નથી, એનો મને અંતરમાં બહુ સંકોચ થાય છે. ત્યારે એને મનોમન સાચા હૃદયના ભાવથી ભગવાનને પ્રાર્થના કરી, તો ભગવાને એને રસ્તામાં ઓલી ધાર જે આવતી હતી ને, એ ધાર સામે જોઈને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આજ મારે કાંઈ નૈવેદ્ય ધરાણું નથી. એનો અંતરમાં મને એનો બહુ રંજ છે, દુઃખ છે. મહારાજે એને હાકરની ધાર દેખાણી, હાકરની ધાર દેખાડી, ને એમાંથી એને ફાંટ ભરી અને હાકર લઈ લીધી. પછી બગસરા મંદિરમાં આવ્યા ત્યારે ઠાકોરજીને ધરી અને બધા હરિભક્તોને એ હાકર વેચી. પણ એના હૃદયનો સાચો ભાવ હોય ને, એના પરિણામે આ થયું. એમને એમ થતું નથી. ત્યારે આપણે મહારાજને જે ભલે થોડું ઘણું કરીએ, પણ સાચા ભાવથી ભગવાનની માનસી પૂજા છે, ધ્યાન છે, ભજન છે, એ કરીએ તો ભગવાન ઘણું માની લે છે. ત્યારે આપણે જેમ વધારે ભગવાનનો સંબંધ વધે, એમ આપણે આપણા જીવનને ભગવાન તરફ વાળવું જોઈએ. રોડવી લેવાનું નહીં, પણ મૂર્તિમાન એ ક્રિયા કરવાની છે. સમજાને? ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને મોટા મોટા સંતોએ આવો દિવ્ય સત્સંગ સ્થાપ્યો છે. તો એ સત્સંગને આપણા જીવમાં ઉતારવાનો છે, અને મહારાજની એક એક નાની મોટી આજ્ઞાઓનું પાલન કરવાનું છે. મહારાજે શિક્ષાપત્રીમાં જે પંચ વર્તમાન કીધા, ગ્રસ્તના કીધા, ત્યાગીના પણ કીધા છે. ગ્રસ્તના પંચવર્તમાનમાં પણ લખ્યું છે કે દારૂ, માટી, ચોરી, હવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં. ઉપલું તો કદાચ આપણે પાળી શકીએ, દારૂ પીતા ન હોય સારા માણસો, કોઈ માટી માંસ ખાતા ન હોય, વ્યભિચાર ન કરતા હોય, પણ વટલવું નહીં ને વટલાવવું નહીં, એ ધારીએ એટલા હેલા નથી હો. એ વર્તમાન પાળવા અત્યારે આ સમયમાં જાને રજા હોય ત્યારે જવાનું મન જ થઈ જાય કે હાલો આજ તો બહાર જમી આવીએ આપણે. અને આપણે બહુ ઈચ્છા ન હોય તો એ નીચેથી તમને ઊંચા કરે, સમજાને, પણ અહીંયા પુગાડે ખરા, બરાબર. એટલે વટલવું નહીં ને વટલાવવું નહીં, એ વર્તમાન પાળવું એ બહુ કઠણ છે, અને પાળવું જ જોઈએ ભગવાનને રાજી કરવા માટે. એટલે આ ઉત્સવમાં ફળરૂપે આટલી આજ્ઞા આપણે લોપાતી હોય તો આને આપણે પાળવાનો સંકલ્પ કરી
અને વિદાય લેવાની. કારણ કે મહારાજનો રાજીપો એમાં છે, જો આહાર શુદ્ધિ જાળવશું તો આપણી વિચાર શુદ્ધિ થશે, વિચાર શુદ્ધિ થશે તો આપણી ક્રિયા શુદ્ધિ થશે, ક્રિયા પણ બધી ભગવાન રાજી થાય એવી થશે. ભગવાનને રાજી કરવા માટે આપણા બધા પ્રયત્નો કરવા જોઈએ અને ભગવાનના ભક્તના દાસના દાસ થઈને રહેવું જોઈએ, એનો મહિમા સમજવો જોઈએ. અને મહારાજનો એમાં અતિ રાજીપો છે. તમે બધાએ ખૂબ ભાવથી, હૃદયના ભાવથી અહીંયા આવ્યા છો અને આ સત્સંગ કરો છો, ટાઈમ કાઢીને આવ્યા છો, એટલે સંતો પણ ખૂબ રાજી છે. 3 જણા પાછા ફરતા નથી. એક મરી જાય એ પાછો આવે નહીં, એક બૂચ મારી જાય એ પાછો આવે નહીં. અને ત્રીજો ચૂંટાઈ જાય એ પાછો આવે નહીં. એમાં એવું જ નથી પાછું, એમાં સારા સેવાની ભાવનાવાળા હોય અને એ સાચા દિલથી રાષ્ટ્રની સેવા કરે, દેશની સેવા કરે, ગામને સેવા કરે, એમાંય પણ કોક સારા હોય છે. ત્યારે આપણે ભગવાનને, ભગવાનના ભક્તનો મોટો મહિમા રે જગમાં હરિજનનો, ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સમજશું તો આપણામાં એટલું બળ આવશે ભગવાનની નજીક થવાનું અને આપણા જીવનું સહેજે સહેજે કલ્યાણને શ્રેય થઈ જઈશ. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું, આ નવું વર્ષ છે અને એ નવા વર્ષમાં મહારાજ આપણને ખૂબ સારી રીતે નવું વર્ષ સુખદાયી થાય અને સુહૃદ ભાવ પરિવારમાં અને અરસપરસ સૌની સાથે આત્મીયતા થાય અને આપણા દિવસો બધા મંગલમય બની રહે અને આલોકમય સુખી થઈએ અને ભગવાનના ધામમાં મરીને ભગવાનના ધામમાં પહોંચી જઈએ એવી કરવાની શક્તિ આપણને ભગવાન પ્રદાન કરે. આપણે એના થઈને રહીએ. એના ક્યારેક કહેવાય કે એની આજ્ઞા લોપીએ નહીં તો જ એના આપણે કહેવાય. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ આ લોકમાં મહારાજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સિદ્ધિ કરાવે અને સુખી કરે. પરિવારમાં સંપની ભાવના વધે અને ખૂબ ખૂબ આપણા અંતરમાં ભક્તિની વૃદ્ધિ થતી જાય એવી મહારાજની પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.